જય માતાજી, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગ્સમાં। તો આપણે ફ્રેશ થઈ ગયા અને આજે પાણી આવવાનું હતું એટલે ફટાફટ કામ કરવાનું છે। તો પહેલા આપણે જમવાનું બનાવીને જમી લઈએ પછી તો જુઓ મારી મમ્મી એમને નોખો બનાવીને ખાવા બેસી ગયા, આ બબુડી ભેગી બેસી જઈ અને આ સામે જો આજુ લુકડા તો હોય તમારે નતું ખાવાનું ખાઈ લીધું। હાય તમે ખાઈ લીધું મગી માસી? હવે સોનીએ બનાવ્યું હતું તો વહેલા વહેલા ખાઈ લીધું। એવું ચો ગરમા ગરમ ડુંગળી બટાકાનું શાક ને રોટલા ને બાબુ। તો જો મેં જમવાનું બનાવીને જમી લીધું અને આજે તો બધાય કપડાં મારે ધોવાના હતા એટલે મેં કપડાં ધોઈને હાઇડ્રો કરીને સૂકવી નાખ્યા। મોટી બેન ને મક્કી બેન ગયા છે ગામમાં છાસ લેવા, એ કે અમે આવીને પછી અમારા ધોશું, પણ તોય કહું એ નહીં એટલે કહું મેં ધોઈ નાખ્યા, બધું કામ પતાવી દીધું। અને હવે તો કેટલાય દિવસથી મારે ખેતર જવું છે પણ ખેતર જવા મેળ પડતો નહીં, કેમ કે કામ જ મારું પતતું નહીં। 1:30 વાગે કામ પતે, હવે કેવી રીતના બપોરે ખેતર જવાનું? આ લોકો તો એમનું કરી નાખે એટલે મારું કામ બાકી રહે છે, બબુ હંગાતે કામ પતતું નહીં એટલે ખેતર જવાનો મેળ પડતો નહીં મારો, શું કરવાનું? તો આપણે તો આરામ કરીને હવે ઉઠી ગયા, વાગી ગયા 3:30 અને અમે મૂકી દીધી ચા। 2 વાગે ઊંઘી રહી હતી એટલે મને આંખ ખુલી, બબુ રમે છે બહાર ને મને એટલે પગમાં અંગૂઠામાં કંઈક વાગ્યું એટલે દુખાય છે બહુ, એટલે ફટાફટ હવે ચા તો પી લીધી। પણ આજે તો હજી જો વારવાનું બાકી, કપડાં લેવાના બધું। અને અત્યારે પણ એ લોકો ગામમાં જતા રહ્યા, મોટી બેન ને મક્કી બેન બબુને લઈ ગયા એમ તો કે અમારા આઈબ્રો કરાવવા જવાનું, એ કામ કરવાના ટાઈમે એ જતા જ રહે। ચલો બબુ નહીં તે લઈ ફટાફટ વારી નાખો। જો વારીને ઘરમાં આવીને તરત જ આ લોકો ગામમાંથી ઘરે આવ્યા, તો અમને પૂછી આવું કે આજે એનું જમવાનું બનાવવાનું કે નહીં બનાવવાનું। આવી જાય ગામમાં હિન તો આજ તો ખાવા ભેગું બનાવી દઉં ને, બનાવશે માર ઘર લઈ જવાનું તબ તીખું બહુ બનાવે આપણે ખાઈએ કે સારું, કશો વાંધો નહીં। ચલો તો એમને તો આપણે પૂછી લીધું, એમને તો આપણે ના પાડી દીધી ને કામ તો પતી ગયું છે, ખાલી વાસણ ગોઠવવાના બાકી છે। બતાવી દો શું કરો છો તમે? ખીચડી મૂકી ઓ મેં તો હજી કશું કરી જ નહીં, ખીચડી મેકીને આવી ખાલી। તો આજે તો તારું પાર્સલ આવ્યું તું ને? પાર્સલ હા મારે અચ્છા આવ્યું પાર્સલ, કાલ આવ્યું તું? કાલ આવ્યું તું, હાડી નથી મંગાઈ ઓનલાઈન? એવું તો મને બતાવી તો ખરી, મેં તો જોઈ જ નહીં। બતાવરો બધા બપોર જોતા હતા તારું કપડાં ધોતી હતી હવે તે ઓનલાઈન મંગાઈ દી હાડી તો મસ્ત આવી। અને અસ્તર બધા અસ્તર લાઈન મેં ક્યાં 20 લીધા અસ્તર નતા એવું ચાલે, 20 જાડા જ હાડે આમ થયું હવે તો હજી સિલાઈ આવવાનું પડ્યું છે। આ એ ઓનલાઈન મંગાઈ હતી, આઈ બાકી હજી તારી એ બાકી છે ને આ લાઈ ઓનલાઈન મારાઈ હતી બધા સવારે જોતા હતા પણ કામ કરતી હતી ને એટલે મેન નતો પડે તો કહું સાંજે આ જઈશ। પાતળું છે કાપડ, એવું 20 મસ્ત આવે, હવે પોલિસ્ટર જેવું પણ આ મસ્ત હાડી મસ્ત છે, હાડીનું કાપડ ગમે મને તો। આવી અન બધા પહેરે એટલે તું શોખ કરી લે ના અસલ છે જો મસ્ત સીવાની રામણ છે ને આપણે જો કેટલી ભેગી થઈ તારી બે આમાં એક આનો 4 સીવાની બાકી ને ચાંદની મંગાઈ પણ હા કોઈ સીવતું નહીં હારે એટલે એને નાખવાની ઈચ્છા હોય। હવે શું કરીએ કે હવે ચાક સીવડાવવા હવે સિલાઈ વધારે લે પણ કબજાના મગાડે ને સાચી વાત। આ ગામમાં સીવડાયા ને તે આવતું જ નહોતું એ બ્લાઉઝ કમ્પ્લીટ સીવી નતું તો માં બાલી એવું તો સીવતા જ વિરંગા મીક કહેવાના હે એટલે મારે એટલે આરી મંગાઈ ડાય ચાલુ પહેરી ભારે નહીં પ્યારા દી આપણે ના મસ્ત છે, કલર મસ્ત છે એનો। ના કલર સારો, નગરમાં તો લીલા અને લાલ જ હોય। લીલા લાલ માં ફઈન સોડી સીવે હે એ ક્યારે ટીકે પાછળ દોરી વાળા તો મૂકી આવીએ આપણે। પણ એની જોડે હજી મેં સીવલાવી નહીં પણ એ ક્યારે હતી હવે સીવે ખરે મારે છે ને 2 સાડીઓ સીવવાની બાકી છે, અસ્તર આજે લીધા નાની માં હતા ને તો 2 સાડીઓ બાકી।
કોઈ સારું સીવે તો નાખીએ ને. અને આ મક્કી બેન તો કેમના બેસી જાય બોલો, ગામમાંથી આવીને તને બેસી જ રહ્યા. એમને રાંધવાનું નહીં હોય. મેં પૂછ્યું તું બનાવવાનું તો શું કહે ખબર મને કે ના મારું સોની તો મેં અલગ બનાવશું. તો હજી હાડા પાંચ થયા તો બેસી રહે, ક્યારે બનાવશે ખાવાનું? હું તો ફટાફટ બનાવી દઉં, આપણું મારા પછી કામ હે. તો ગાઈસ આપણે છે ને શાકભાજી હવે સુધારવાનું કામ હાથમાં લઈ લીધું છે. તો એના તુવેરો છોલી નાખવું અને બટેકાની કુડી સુધારીને મેક્યું. બે અલગ અલગ બનાવી દઉં, એક રસાળું ને એક કોરું. ચલો હવે ફટાફટ જમવાનું આપણે બનાવી દઈએ. તો જમવાનું તો પતી ગયું, કેમ કે આજે બબુ હેરાન કરતી એટલે શૂટ કરવાનો ટાઈમ મળ્યો નથી આપણને. ચલો મોટી બેન આવી ગયા છે, એમને કહી દઉં કે જમી લે. મોટી બેન ખાઈ લો, તને ખાવું નહીં? માની ખાઈ લો ને બુડા. આવું શું કરો? આપણે શું બનાવ્યું? ખીચડી બનાવી નાખી. ચાલ તમારા ફેવરેટ શાક બનાવ્યું નહીં? મને નહીં ખાવતા આપણે ખીચડી ખાઈ લે. ખીચડી તે ચાલ એમને શું ખાવું કરવું જોઈએ? આપણે અમે આટલા દાણી તો ખાતા નહીં, હવે શું ખાવું? તમને તમારું મુબારક. આપણે પણ એમને ખાવું ક્યાં બોલીએ કે ખાવું હોય બનાવી દઈએ. હારું, તમારું શાક ફેવરેટ બનાવ્યું છે, તમારે ખાવું હોય તો ખાઈ લેજો. મેં ઢાંકીને મેક્યું. એમને ખીચડી બનાવી ચાલશે. ચલો મેં તો કહી દીધું એમને જમવાનું. ચલો એ જમી લેશે તો ઠીક. તો ચલો મળીએ આપણે કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.